ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુગર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી। નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા, પણ સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે બારેમાસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। આમ ઉપરાંત સફાઈ, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એકવાર નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોનું સમસ્યાનું કાર્ય નિરાકરણ આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। અત્યારે શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્કની બિલકુલ સામે રાજીવ આવાસ યોજના જે સાબુગઢ કરીને ઓળખાય છે ત્યાં આગળ ઊભા છે। અહીંના સ્થાનિક લોકોએ વારંવાર અગાઉ નગરપાલિકા અને કલેક્ટર કચેરીએ પણ વારંવાર રજૂઆતો કરી છે। અત્યારની એની પરિસ્થિતિ જોઈને આ તમામ જે સ્થાનિકો છે તમામ લોકો બારેમાસ ચોમાસામાં રહેતા હોય એવી પરિસ્થિતિની અંદર એ લોકોએ રહેવું પડે છે। ગટરનું ખુલ્લું પાણી એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે। અહીંયા ચેમ્બરના ઠેકાણા નથી, અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા નથી, અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું। આ રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ વહીવટી તંત્ર ને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ 19 કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે, જેની આરટીઆઈ થી મેં પોતે આની માહિતી માંગેલી છે, પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે, સીઓ સાહેબને પણ રજૂઆત કરી છે। આજ દિન સુધી એની ઉપર એ લોકોએ ગંભીર કોઈ પણ પ્રકારે પગલાં નથી લીધા। અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે, અહીંયા ઘણા લોકો બારેમાસ બીમારીની અંદર એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે। ના તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે, વાયરો જેમ મન ફાવે એમ છૂટતા અહીંયા આગળ જીબી દવરા મૂકેલા છે। એટલે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ જે બની છે આ પરિસ્થિતિ ખરેખરની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે। આ જે અત્યારે જે સરકાર જે દાવા કરી રહી છે કે પોતાના ઘરનું ઘર આપવાની જે દાવા કરી રહી છે, ઝૂંપડપટ્ટી જે મિટાવવાની વાત કરે છે, પરંતુ અહીંયા ઝૂંપડપટ્ટી નહીં, ઝૂંપડપટ્ટી વસતા લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે, ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહી હોય એવી ગંભીર બેદરકારી અત્યારે ભરૂચ જે સાબુગઢ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે। શું નામ છે? ભૂરીબેન સુરેશભાઈ વસાવા। શું તકલીફો પડે છે? અમને તકલીફ એમ પડે છે કે ઘર તો આપ્યા એમને, પણ અમારું ઘર લીલું ને લીલું રહે છે, બધું પાણી। ઘરમાં કેટલું ખર્ચો કરવાનો આપણે? એક વખત વ્યવસ્થિત ઘર બનાવીને આપ્યા તો આટલો બધો ખર્ચો નહીં થાય ને। હવે અમે કમાવા જઈએ કે આ ઘરમાં દોડીએ, વરસાદનું પાણી, ધાબાનું પાણી, એકબીજાના ઘરનું પાણી, બધાનું પાણી ઘરમાં આવે। છોકરા માંદા થઈ જાય, અમે માંદા થઈ જાય, કામ કરીએ કે દવા દારૂ કરીએ, અમારી પાસે ખર્ચો પાણીનો બી ખરીએ નહીં ના। આ કેવી રીતના રહેવાનું આની અંદર ને? આ ગંદકી જો તમે કેટલી બધી, પીવાનું પાણી તક અમારે વેચાતું લાવીને પીવું પડે, પાણી બી નહીં આવતું, 8-8, 9-9 દિવસ પાણી નહીં આવતું, કઈ ભરવા જવાનું અમારે? આથી 7-8 મહિના, 7-8 વર્ષ। તમે ક્યાં રહેતા હતા પહેલા? પેલા અમે ઇન્દ્રનગર પેલું ડેપો બનાવ્યું ને તો એના સાહેબ શું કે તમે તઈ જાઓ, તમારું સગવડ થઈ જશે। નહીં આવ્યા ને હવે અમારું કઈ સગવડ કોઈ કરતું નહીં, કોઈ સાહેબ બી જોવા નહીં આવતા કે આ લોકો ગરીબ માણસ કેવી રીતના ગંદકીમાં રહે છે। આવીને જોવું તો પડે કે નહીં? તમે ખાલી પેલા કચરાની માફિક ફેંકી દીધા અમારા લોકોને, હે? કચરાની માફિક જ ફેંકી દીધા, કોઈ જોવા નહીં આવતું અહીં ગાડી। કોઈ સાહેબ તો આવીને પૂછે કે નહીં કે બેન તમે નહીં ઘર બહાર આપ્યું છે, તમને કેવી સજાએ છે એવું પૂછું જો ને સાહેબોને? આ તો ફેંકી દીધા આપણને કચરા પેટીની અંદર। આ બાજુ ગંદકી, ગટર લાઈન તક નહીં નાખ્યું, સંડાસની લાઈન નથી ચાલતી, કશું નહીં ચાલતું। આ જો